આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી છે, પરંતુ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં મંદિરના મજૂરોનું પૂજન કરી ભેટ અર્પણ કરીને પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી। મોઢું મીઠું કરાવીને ગુજરાત દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ તકે મજૂર દિવસનું મહત્વ અને ઇતિહાસ શું છે, સાથે જ ભારતમાં લેબર ડેની ઉજવણી ક્યારથી શરૂ થઈ તેની માહિતી આપવામાં આવી હતી। મુખ્ય કોઠારી ડોક્ટર સંત સ્વામીએ કહ્યું હતું કે ભારતમાં 1923 થી મજૂર દિવસ ઉજવાય છે, પરંતુ વડતાલ મંદિરની ધજા નીચે આજે પ્રથમવાર આ દિવસની ઉજવણી થઈ રહી છે। અમે પણ પગાર વિનાના સ્વામિનારાયણના મજૂર જ છીએ। આપણું સદભાગ્ય છે કે આપણને આ પરિસરમાં મજૂરી કરવાની તક મળી છે। આપણી ઈમાનદારીથી દરેક કામ કરીએ છીએ। આપણને કર્મ કરવાનો અધિકાર છે, ફળ ભગવાનના હાથમાં છે। આચાર્ય મહારાજ અને વડીલ સંતોના આશીર્વાદ મળે તેવી મંજૂરી 200 વર્ષના ઉત્સવમાં કરવી છે એ મક્કમ નિર્ધાર કરજો। આ કાર્યક્રમ દરમિયાન દરેકને પુષ્પમાળા પહેરાવી ચંદનની અર્ચા કરીને એક ડઝન ફૂલ સ્કેપ ચોપડા આપવામાં આવ્યા હતા। ડોક્ટર સંત સ્વામી, મુખ્ય કોઠારી શ્રી ગોવિંદ પ્રસાદ સ્વામી મોદપુરવાળા અને મુન્ની વલ્લભ સ્વામી, પાર્ષદ ઘનશ્યામ ભગત, ટ્રસ્ટી શ્રી માનસ પ્રકાશ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, મહેન્દ્રભાઈ વગેરે હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું। રિપોર્ટર પ્રણવ પટેલ।